હાલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. તમે બધાય મજામાં છો? આપણી યુટ્યુબ ચેનલ જીવન પ્રકાશમાં તમારું સ્વાગત છે. અને હું મજામાં છું, તમે પણ એકદમ મજામાં છો. અને તમે તમારા ફેમિલી, ઘર પરિવાર બધાય મસ્ત છો એવી આશા રાખું છું. અને આજે આપણે એક નવા વિષય સાથે મળ્યા છીએ. અને એમાં નવા વિષયમાં આપણે હવે આજે એ વિષય ઉપર વાત કરવાની છે કે તમે કોઈ માણસોની વાતોમાં આવી જાઓ, એને આટીમાં આવી જાઓ છો, તમારા રે ફ્રોડ થાય છે, દગો થાય છે, અને કોઈને તમે ના નથી પાડી શકતા. અને તમે ના પાડતા શીખી જાઓ. અને હર કોઈ વસ્તુ, કોઈ પ્રશ્ન હોય, કોઈ ટોપિક હોય તો એમાં પ્રશ્ન પૂછવાનું ચાલુ કરો. અને પાક્કું વેરીફાઈ કરો. અને વેરીફાઈ કરીને એમાં તમે બધું જુઓ, બધું કઈ પ્રકારનું છે, અને પ્રશ્નો પૂછતા શીખી જાઓ. અને બધું કમ્પ્લીટ થાય ત્યાર પછી જ એને હા પાડો. અને ઇમોશનલ, તમારા ઇમોશનલને કંટ્રોલમાં રાખો. એટલે કે તમે ભાવુક થઈ જાઓ છો, ભાવુક થઈને હા પાડી દો, આ તમારા દુઃખી થવાનું કારણ બને. એટલે તમે ભાવુક થવાનું બંધ કરી દો. થવાનું હોય ત્યાં જ થવાનું, લાગટ નહીં થવાનું. અત્યારે જ્યાં ત્યાં છે ને કોબરા, સાપ અને નાગીન આટા મારે છે, બરાબર? એટલે એરું નીકળે તો ખબર પડે આપણે કે એરું નીકળ્યો છે. 5 ફૂટ 10 ફૂટ છેટા ઉભા રહે એટલે વિયો જાય, આપણે ખબર પડે વિયો. પણ અમુક આપણી બાજુમાં જ બેઠા હોય, એ ખુદ એરું હોય, એ આપણે ખબર ન હોય. અને અત્યારે તમે આ જમાનામાં આપણે અત્યારે 2025માં જીવી રહ્યા, અત્યારે તમને ખબર છે ને કેવા માણસો છે. તમે 2000 રૂપિયા ઉછીના લઈને તમારો ફોન ન ઉપાડે એ હું આપણે બંધવી દઈ. એટલે નહીં. અને તમે ગમે એની યારે સંબંધ રાખો, એટલે પહેલાં તો સાચો ને આપણો મિત્ર હોય, પછી ભલે એના પગમાં સંપલ હારાનું હોય, શરીર ઉપર હારા કપડાનું હોય, એટલે એ આપણો મિત્ર એ મિત્ર. અને એને આપણે 500 રૂપિયાની, એ આપણને 500 રૂપિયા દયા કે એમ નથી. અને આપણે બરાબર તો એની યારે સંબંધ નહીં, એને કાંઈ જરૂર પડે તો આપણે 5-10 હજાર લઈને ઊભું રહેવાનું, લેવાની આશા નહીં રાખવાની, એને સંબંધ કહેવાય. હવે ઓલો ઓડી લઈને નીકળ્યો હોય કે લે અરે પણ આ તો ઓલો ક્યાંય ગામનો હોય કે આ તો મારો માસીએ ભાઈ થાય છે. અને અત્યારે માણસો એવા છે કે ઓળખતા ન કે એ અમારો માસીએ ભાઈ થાય છે. અને હગો માસીએ ભાઈ બિચારો ગરીબ બોય નીકળ્યો હોય ને તો કે એ અરે એમાં કાંઈ નથી આમ તેમ. એટલે બધાય તમે પૈસાથી આકર્ષિત થાવ, પણ મહેનત કરો ને પૈસા કામમાંની મેળવવાની કોશિશ કરો. બીજાના પૈસાથી આકર્ષિત ન થાવ, બરાબર? પૈસાથી આકર્ષિત થાવ એવું તમે સંકલ્પ બનાવો કે મારે કંઈક કરવું છે, બરાબર? અને તમે મહેનત કરો, હરેક વિષયમાં મહેનત કરો, એમાં 100% આપો. એ વિષયને ખોલીને પૂરજા નોખા કરી નાખો, એટલે એમાં તમને એ વસ્તુ આવડી જ જાય ને એમાં તમે આગળ વધશો. એમાં કોઈ બે પણ એમાં તમારે એક જ વિચાર રાખવાનો, સામો એ વિષય છે. પછી તમે એમાં નીકળ્યા ડિસ્ટ્રેક્શનવાળી વસ્તુ, એટલે છે કે ડિસ્ટ્રેક્શન કોને કહેવાય? તો કે તમને રીલ જોવાનું મન થાય, ફ્રેન્ડનો ફોન આવે, હાલ બેસવાનું, ચા પીવાનું, રખડવાનું ન હોય એવી વાતો, એ નહીં. તમે છે ને તમારા એક જ વિષય ઉપર ફોકસ કરો, નોટ પેન લ્યો, નોટ કરો, આ પ્રશ્નો આવો છે તો આનું સોલ્યુશન કે એમ લખો, એટલે તમને એમાં સક્સેસ મળશે. પણ તમને એક દિવસમાં નહીં મળે. એ તમે લખી 2-3 દિવસ, 4-5 મહિના પછી તમને સક્સેસ મળે, 10-15-20 હજાર આવતા થાય તમને. તમે એવું વિચાર્યું નહીં હોય, પણ તમે આ વિષયમાં ગમે એ વિષયમાં ઉતરી જાઓ, બરાબર? અને જીવનમાં આવું બધાય આપણે આ જીવન આ અત્યારે 2025 છે, અને આના પછીના દિવસોમાં જીવવા માટે તમારે મગજનો ઉપયોગ કરવો જ પડશે. અને જો તમે શાર્પ માઇન્ડથી હાલશો નહીં તો તમે હેરાન. શાર્પ એટલે બહુ જ માઇન્ડ તમારું શાર્પ, સ્ટ્રોંગ ને હોશિયાર. ગમે એ માણસો હારે તમે કેમ વહીવટ કરવું, શું કરવું,
અને એને આ કઈ પ્રકારની વાત છે ને કેમ આની પાસેથી કામ કઢી લેવું અને આપણે નુકસાન ન જાય અને કોઈનો ગાળિયોય આપણે નથી કરવો અને એવી વસ્તુ તમારે છે ને હેન્ડલ કરવી જ પડશે, નકર તમે હેરાન થાવ, બરાબર. એટલે આવા બધા વિષય ઉપર તમારે ખાસ, અને હવે આપણે ફરી મળીશું નવા વિષય સાથે. તો સ્વસ્થ રહો ને મસ્ત રહો.